દાહોદના ઝાલોદ તાલુકાના લીંબડીના ખાતર વિક્રેતા સંચાલક દ્વારા વધુ ભાવ લેતાનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે તંત્ર જાગ્યું। જો આવા વિક્રેતાઓને છાવરવામાં આવે તો એક આવા સંચાલક પછી એક આવા સસ્પેન્ડ કરવાનો વારો ના આવ્યો હોય। ઝાલોદ તાલુકાના લીંબડી શહેરમાં ખુલ્લેઆમ ખેડૂતો પાસેથી ખાતરના ભાવમાં ડબલ ભાવે વેચાણ કરવામાં આવતું હોવાનો વિડીયો સામે આવ્યો હતો। સોશિયલ મીડિયામાં માધ્યમથી વાયરલ થયેલો વિડીયો હતો, ત્યારે તંત્રના જવાબદાર અધિકારી જાગ્યા અને 2 દિવસ અગાઉ કરવામાં આવ્યું હતું। ઝાલોદના લીંબડી શહેરમાં આવેલ મહાકાળી એગ્રોને 15 દિવસ માટે લાયસન્સ મુદત સસ્પેન્ડ કરવામાં આવ્યું। દાહોદ જિલ્લામાં જોવા જઈએ તો ખાતર વિક્રેતાઓ હજી પણ સરકારી નિયમોના પાલન કર્યા વિના મનસ્વી રીતે વેચાણ કરતા હોય તેવું ખેડૂતોમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો। વિક્રેતાઓ પાસેથી ખાતરનો કેટલો જથ્થો અને કયું ખાતર તે દર્શાવતું બોર્ડ પણ નજરે જોવા મળતું નથી। ખાસ કરીને જોવા જઈએ તો વિક્રેતાઓ દુકાનના નામનું લાયસન્સ ધરાવતા હોવા છતાં બારોબાર ગોડાઉન પરથી વેચાણ કરી નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય તેવું પણ નજરે જોવા મળી આવે છે, જેથી આ વિષય પર જવાબદાર અધિકારી દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। જ્યારે આવા સંચાલકોને અધિકારીઓના છાવરવામાં ન આવે તો ખાતરનો ખેડૂતોને સરકાર ધારા ધોરણ મુજબ ખેડૂતોને મળી શકે તેવી લોક માંગ ઉઠી રહી છે। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, ઝાલોદ।